બોતેર છે કે તેમાં ઝીણા છે બાપા. ઝીણા છે. રામ રામ ખેડૂત ભાઈઓ, કિસાન ભાઈઓ, જય જવાન જય કિસાન. કિસાન લહણ ઉપાડે પાછી બેન વરસાદની આગાહી આવે, લહણ ઉપાડીએ. ભગવાનના હાથની વાત છે, જે કરવું ઈ બરાબર. એ તો ભગવાનના કુદરતના હાથની વાત છે. જો આગાહી આવે, મોટું કોઈ છે ને, કુદરતથી મોટું કોઈ છે નહીં. તારતા કે ગુરુ તારો પારનો પાયો, હે પૃથ્વીના માલિક તમે તારો તો અમે કરીએ. બાકી જો આમાં કુદરત ધ્યાન રાખે તો થાય. કિસાનના દીકરાઓ હાંભું ને જવાનના દીકરા હાંભું તો થાય. જો માથે મેં થયો તો પૈડા માથે પાટું. આ લહણનો અટાણે ભાવ પણ એક બહુ પાછી બેન હાવ મફતના ભાવના લહણો વેપારીઓ માગે ને એવામાં પાછી ઈ પણ અધૂરામ પૂરી માથે વરસાદની આગાહી, વરસાદનું કે તો એવા ઉપાડીએ નો તો બગડે લહણ પાછી બેન. ને લહણ ની શ્રદ્ધા ને વિશ્વાસ એવો છે પાછી બેન હમણી તો કે વીકે વી પૈસી ગુણ્યું થાય એવી શ્રદ્ધા ને વિશ્વાસ છે. એવો ભાવ આવે તો કામનું. વિશ્વાસ રાખો તો બધું મળે. હા, તો બધું મળે. જો ભાવ આવે તો કામનું બરોબર. નકર દુર્યોધન ને ના 32 વેટકે ભોજન હતું ને વિદુર ને ના ઉતી ભાજી ખાલી. તો દુર્યોધન ને ના ભાવ નું તો હું વારંવાર વિડિયામાં બોલા બરોબર. પણ ભાવ હોય તો કિંમત છે ભાવની. બનતીના રોટલા ને તાંજરા ભાજી ઉતી. ભગવાન કે ના જાવું ખાવાય કે બાકી તારું 32 વેટ કે નેતા આવવું. એના જો લહણ નો 15-20 હજાર ભાવ આવે પણ અવાર લહણ ના લેખ બીજા એવી લખ્યા પાછી બેન. રાવણી લખ્યા આના લેખ, રાવણી લેખ લખ્યા. જો ભાવ વધારે આવવો હોય તો આવી છે. વિધાતા ઈ પણ જ લખ્યા ને રામી પણ જ લખ્યા. એનું કારણ છે કે થોડાક દી પહેલા 9-10 હજાર રૂપિયા લહણ પૂગે ગતા લહણું. આ રાવણ ના લેખ છે. તારતા હું કા રાવણી લેખ લખ્યા ને રામ હું તો મર્યાદા પુરુષોત્તમ રામ બરાબર. એટલે આ લેખ લખ્યા હવા રાવણી આણા અને બજાર જો પૂગે જાય 15-17 હજાર રૂપિયે. હા તો છે ને આમાં એવું છે પાર થઈ જાય ને આને માથે ભરું હો છે આપડી ત્યાં લહણ ને માથે વિશ્વાસ ની ભરું હો. વિશ્વાસ રાખો ને, વિશ્વાસ ની ભરું હો છે તો 15-17 હજાર ગુણના થઈ જાય તો આમાં કઈક વાહે વધીએ. નકર ચટણી ખાંડે ને ખાવાનું રહે ને ભાવ રે લહણ નો હગાવાલાની તો જ દેવું 5-5-6 કિલો. અમને તો દીધો નહીં. ભાવ હોય ની દીએ ને તો કિંમત થાય આપણી માલ ની બે ની. મફતમાં માલ હોય ને તમે દઉં ની કિંમત ન તો ઈ ઉકળે સાણનું વાહી નાખી દેવાનું હતું ને. હા, એટલે ભાવ હોય તો જ દેવું. દસ્તારું ની હગાવાલાની સંબંધમાં તો આપણી 5-5 કિલો લહણ દેવું. તો ભાવ હોય ને દીએ ને તો આપણે એની માલની બે ની કિંમત થાય. નકર તો કહે કે ભાઈ બિસાડા ઈનું પેટ બારવા દેવું ને જો બિસાડા ભાવ નો આવ્યો. નો આવ્યો નથી અમને ગુણ પર દીધી. અમને ગુણ દીધી. 2 કિલા દેહો ને તોય ભાવ ને માથે જ આ બધી વાત છે. પણ આપણે ભરું હોશે લહણ તારો રે ભરૂસો અમને ભારી એવો ગરવો દાતાર ગિરનારી રે ગિરનારી. એજી લહણ તારા આંગણિયા એ પૂછીને વેપારીઓ આવે રે આવકારો મીઠો આપ દે રે. એજી લહણ ધીરે રે તું એને માથું રે હલાવો દે રે. એજી લહણ તારા દિવસ ની પગુણ્યું રે દેખે ની વેપારીઓ આવે તો આવકારો મીઠો આપજે. એજી ઘરમાં શાખાન ને દૂધ રે હે તો અમે સા પીવરાવ્યું રે. એજી લહણ તારા આંગણિયા પૂછીને તારા ભાવ રે હરી વેપારી આવે આવકારો મીઠો. લહણની આવું બધું વર્ણન કરીએ જો આમાં લહણ થા સાંભળે દેખીને એટલે
અમારી YouTube માં મોજીલી કિસાન ચેનલ છે, YouTube માં છે, Facebook માં છે. જય માતાજી, જય દ્વારકાધીશ.